અને પતંગબાજોને જલસો પડી જશે। 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો 48 કલાક પછી 3 ડિગ્રી સુધી ગગડશે પારો। ઉત્તરાયણે પતંગબાજો જલસો પડી જશે। પતંગ ચગાવવા માટે ઠુમકા નહીં મારવા પડે, સરળતાથી પતંગ ચગી જશે, કેમ કે ઉત્તરાયણના દિવસે 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાશે। પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। તો આગામી 48 કલાક પછી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાકાંઠામાં ઠંડા પવન ફૂંકાશે। ત્યારે મંગળવારે રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। અમદાવાદમાં તાપમાન લઘુત્તમ તાપમાન આશરે 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। આ બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરાયણે પતંગને નહીં મારવા પડે ઠુમકા। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। કાતિલ ઠંડી વચ્ચે નવસારીમાં વરસાદ પડ્યો હતો। નવસારીના ગણદેવી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો। વરસાદના છાંટા પડતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા તો ઝરમર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ગણદેવી તાલુકામાં કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે। સુરત અને ભરૂચમાં તસ્કરો બેફામ। સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે। એક જ દિવસમાં 5 થી વધુ મકાનમાં ચોરી કરતા હાહાકાર મચી ગયો। શહેરના પલસાણા જોડવા ગામે એક જ દિવસમાં એક જ બિલ્ડિંગમાં ચોરોએ 5 મકાનને નિશાન બનાવ્યા। એક બાદ એક એમ કુલ 5 મકાનના તાળા તોડી લાખો રૂપિયાની ચોરી કરી। કડકડતી ઠંડીમાં મોડી રાત્રે ચોરોએ ઘરમાં ઘૂસી ચોરી કરી। તસ્કરો રોકડા અને સોનું ચાંદી લઈ ફરાર થઈ ગયા। જોડવાના બંસી પાર્કમાં આવેલ રાજ પેલેસ બિલ્ડિંગમાં ચોરી કરીને તરખાટ મચાવ્યો હતો। ચોરો સીસીટીવીમાં પણ કેદ થયા, ત્યારે પોલીસે તપાસ આદરી છે। આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા છે। અમરદીપ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા। 2 તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું। મકાનની ગ્રીલ ખોલી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો। મકાન માલિકે સીસીટીવી ચેક કરતા તસ્કરો દેખાયા। માલિકે પાડોશીઓને જાણ કરતા બૂમાબૂમ કરતા પાડોશી પહોંચે તે પહેલા તસ્કરો ફરાર થઈ ગયા હતા। ત્રીજી વાર ચોરીના પ્રયાસ થતા લોકોમાં ભયનો માહોલ છે। અંકલેશ્વર અને દમણના ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ। અંકલેશ્વરનું ભંગારનું ગોડાઉન ભડકે બળ્યું હતું। શહેરના નેશનલ હાઈવે 48 પર આવેલા નોબેલ માર્કેટમાં સ્ક્રેપના 2 ગોડાઉનમાં આગ લાગી હતી। ગોડાઉનમાં ભંગાર હોવાથી તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ હતી। આગના કારણે આકાશમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું। 3-4 કિલોમીટર સુધી ધુમાડો દેખાતા લોકો દોડી આવ્યા હતા। દોડધામ મચી ગઈ હતી। આસપાસની ફાયરની ટીમે પહોંચીને આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો। આ બાજુ સંઘ પ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। રહેણાંક વિસ્તારમાં નજીક ધમધમતા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આગમાં 6 લોકોને ઈજા થઈ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। કચીગામના છેવાડાના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારના ગોડાઉન ધમધમે છે। કોઈ કારણસર આ ગોડાઉનમાં આગ લાગી હતી। ગોડાઉનમાં મોટી માત્રામાં જ્વલનશીલ અને પ્લાસ્ટિકનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસનો વિસ્તાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો। આ ઘટનામાં એક બાળક અને મહિલા સહિત કુલ 6 લોકોની ઈજા પહોંચી હતી। ઘટનાને કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। ગાંધીધામમાં દાદાનું ચાલ્યું બુલડોઝર। ગાંધીધામ મનપા દ્વારા ચાલી રહેલા દબાણ મુક્ત શહેરની ઝુંબેશ અંતર્ગત આજરોજ મનપાની આદિપુર ખાતેના માલિકીના પ્લોટ પર આવેલા વિવિધ દબાણો, મસ્જિદ, 20 જેટલા વિવિધ કમર્શિયલ અને રહેણાંક બાંધકામ દૂર કરવામાં આવ્યા। વહેલી સવારથી શરૂ થયેલ અભિયાનમાં અંદાજિત 4.5 કરોડની બજાર કિંમતની 2000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી। આ કામગીરીમાં 3 હિટાચી, 4 જેસીબી, 2 બ્રેકર, 2 ડમ્પર, 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો। ઊંઝામાં પાણીપુરી વાળાઓને ત્યાં તવાઈ સડેલા બટેકા ચણા મળ્યા। ઊંઝાના લોકો બહારની પાણીપુરી ખાતા પહેલા સાવધાન। અમે જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમે ક્યારેય બહારની પાણીપુરી ખાશો નહીં, કેમ કે ઊંઝાના પાણીપુરીના કેટલાક વિક્રેતાઓ સડેલા બટેકા, ચણા અને કાળા મસ્ત તેલમાં પૂરી તળી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ અંગેની જાણ ત્યારે થઈ જ્યારે ઊંઝામાં કમળાના કેસ વધવા લાગ્યા, જેથી મનપાના ફૂડ વિભાગે પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા। ત્યાંના દ્રશ્યો જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા, કેમ કે ખાદ્યપુરી, તેલ, બટેકા, ચણા, પાણી મળી આવ્યા હતા, જેના સ્થળ પર નાશ જ કરી દેવામાં આવ્યો છે। સિંગતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો। રાજ્યમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ડબ્બે ₹80 થી 90 સુધીનો વધારો નોંધાયો છે। હાલમાં 15 કિલોની સિંગતેલનો ડબ્બાનો બજારમાં ₹2725 થી લઈને 2750 સુધીનો ભાવ વેચાઈ રહ્યો છે। મગફળીના ભાવમાં થયેલા વધારાના સીધા અસર રૂપે સિંગતેલ મોંઘું બન્યું છે। સરકાર દ્વારા ટેકાના ભાવે મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે ઓપન માર્કેટમાં પુરવઠો ઘટ્યો છે અને ભાવમાં વધારો થયો છે। વેપારીઓનું કહેવું છે કે સારી ગુણવત્તાની પિલાણ યોગ્ય મગફળીની બજારમાં અછત છે। સાથે સાથે વાર્ષિક ખાદ્યતેલની મોટી ખરીદી શરૂ થતાં માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે। વડોદરાના વાઘોડિયામાં દીપડાનો આતંક, 36 કલાકમાં 5 પશુઓનો કર્યો શિકાર।
વડોદરાના વાઘોડિયાના પશુપાલકો દીપડાથી સાવધાન રહેજો. શિકારની શોધમાં ફરતા ફરતા આદમખોર દીપડાએ હવે વડોદરા સુધી ડેરો જમાવી દીધો છે. વાઘોડિયા પંથકમાં શિકારની શોધમાં આંટા મારતા દીપડાએ 36 કલાકમાં 5 થી વધુ પશુઓનો શિકાર કરતા હાહાકાર મચી ગયો છે. વેડપુર, ધનખેડા, ઝવેરપુરા, તવરા ગામે દીપડો આવી ચડ્યો હતો. 36 કલાકમાં 5 પશુઓનો શિકાર કરતા ફફડાટ ફેલાયો. રહેણાંક વિસ્તારમાં આવી મારણ કરતા પશુપાલકો ડરી ગયા. આ અંગેની વન વિભાગને જાણ કરી પાંજરે પૂરવા માંગ કરી. બીજી તરફ દીપડાના ડરથી લોકો રાત્રે સૂઈ પણ શકતા નથી. પશુઓને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. આ તરફ અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક જોવા મળ્યો. દીપડાએ બાળક પર હુમલો કર્યો. ખાંભાના હનુમાનપુર ગામમાં દીપડાએ હુમલો કર્યો. સીમમાં મોડી રાત્રે દીપડો શિકારની શોધમાં આવ્યો ત્યારે બાજરીના પાકમાંથી દીપડો આવી બાળક ઉપર હુમલો કરતા બાળકના માથાના ભાગે ઈજા પહોંચી. પરિવારને જોઈ જતા દીપડો ભાગ્યો અને બાળકના મોતના મુખમાંથી બચાવી દેવાયો. વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન લેવા અલગ અલગ ટીમો બનાવાઈ. દાંતાની શાળામાં ધર્મ પરિવર્તનનો ધંધો ચાલતા મચાવ્યો હોબાળો. દાંતા તાલુકામાં ધર્મ પરિવર્તનની બાબતને લઈને ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાય છે. એબનેજર ઇંગ્લિશ મીડિયમ શાળાના સંચાલક દ્વારા ધર્મ પરિવર્તન કરાતા હોવાના આક્ષેપો સાથે આદિવાસી તેમજ અન્ય લોકો શાળામાં પહોંચ્યા. જોકે આદિવાસી લોકો શાળાએ પહોંચે તે પહેલા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને છોડી મૂક્યા. તપાસ કરતા શાળામાં કોઈ પણ જગ્યાએ હિન્દુ ધર્મના નેતા કે ભગવાનના ફોટા જોવા ન મળ્યા, જ્યારે ક્રિશ્ચિયન મિશનરી એકમાત્ર પ્રાર્થના જોવા મળી હતી. આદિવાસી સમાજના લોકોમાં રોષ ફેલાયો. જોકે આ શાળામાં પટ્ટાવાળા તરીકે કામ કરતી યુવતીએ પણ ધર્મ પરિવર્તન કર્યા હોવાની કબૂલાત કરી. આ શાળામાં દર રવિવારે ધર્મ પરિવર્તન થયેલા આદિવાસી સમાજના લોકો દ્વારા પ્રાર્થના કરાતો હોવાનું જાણવા મળ્યું. શાળા સંચાલકો દ્વારા ધર્મ પરિવર્તન થતું હોવાની વાતને નકારી કાઢવામાં આવી ત્યારે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ અટકાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઉમરગામની શાળામાં ભણાવવાની બદલે શિક્ષક આરામ ફરમાવતા નજરે પડ્યા. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલની એક પ્રાથમિક શાળામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં શિક્ષક વર્ગખંડમાં જ બાળકોને રામ ભરોસે મૂકી અને ઊંઘી ગયા. ગામના એક અગ્રણીને ધ્યાને આવતા લોકોએ સ્કૂલ પર પહોંચી ચાલુ શાળાએ ઊંઘતા શિક્ષકને ઝડપી પાડ્યો. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ નામનો એક શિક્ષક ફરજમાં બેદરકારી દાખવતા હોવાનું અવારનવાર ફરિયાદો ઉઠતી હતી અને આ શિક્ષક ચાલુ શાળાએ જ બાળકોને રમતા મૂકી અને ઊંઘી જતો હોવાનું પણ ફરિયાદ મળી હતી. આ દરમિયાન ગામના પૂર્વ સરપંચને મળેલી માહિતીના આધારે તેઓ શાળામાં પહોંચ્યા, જ્યાં મહાશય શિક્ષક યાજ્ઞિક ટંડેલ ચાલુ શાળાએ વર્ગખંડમાં ટેબલ ખુરશી પર ઊંઘતા ઝડપાઈ ગયા. શાળાના મુખ્ય શિક્ષિકા પણ શાળામાંથી ગેરહાજર જણાયા. શિક્ષણ વિભાગને જાણ કરી બેદરકારી દાખવતા આવા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. આથી શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. કેમિકલ માફિયાઓએ જેતપુરની ભાદર નદીને પ્રદૂષિત કરી. રાજકોટના કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત બની છે. તેની પાછળ જવાબદાર છે કેમિકલ માફિયાઓ. ભાદર નદી કેમિકલથી ઢંકાઈ ગઈ છે. નદી પર ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોને લોકો આક્ષેપ કરી રહ્યા છે. તેમજ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતા આસપાસના ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સર્જાઈ રહી છે. પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિને નુકસાન પહોંચી રહ્યું છે. ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે, જેથી ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકોની માંગ છે. અમદાવાદના હાટકેશ્વરમાં પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો ફુવારો ઉડ્યો, લાખો લીટર વેડફાયો. અમદાવાદ શહેરના હાટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ઓવરબ્રિજ તોડકામ દરમિયાન મુખ્ય પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર ચોખ્ખું પાણી ઉછળીને બહાર આવ્યું હતું. પીવાના પાણીનો ભારે પ્રવાહ સર્કલથી લઈને સીટીએમ માર્ગ તરફ લગભગ 500 મીટર સુધી વહેણ સ્વરૂપે વહેતો રહ્યો અને અંતે સીધો ગટરમાં વેડફાઈ ગયો. જાહેર માર્ગ પર સર્કલથી સીટીએમ તરફ જતા રસ્તે ખોખરા સ્મશાનગૃહના ગેટ સામે જ પાણીનો ઊંચો ફુવારો જોવા મળ્યો. પાણી એટલી તીવ્રતાથી વહેતું હતું કે આસપાસના વિસ્તારમાં જાણે કે કેનાલમાં વરસાદી પાણી છોડવામાં આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. એક તરફ શહેરમાં પાણીની તંગી અને બચતની અપીલો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાતું હોવા પર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. 3 દિવસથી આશરે 4 થી 5 ફૂટ ઊંચા ફુવારા સાથે પાણી વહેવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવી શક્યું નથી. સુરતના બિલ્ડરની હત્યા કરનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક બિલ્ડરની હત્યા કરાઈ હતી. કતારગામના ધનમોરા રોડ પર આવેલી એક સોસાયટીમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ હત્યાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો. આરોપીની પત્ની સાથે બિલ્ડરના આડા સંબંધ હોવાથી આરોપીએ બિલ્ડરને મોતને ઘાટ ઉતારી દીધો. વિપુલ માંધાણી નામના બિલ્ડરની આરોપીઓએ હત્યા કરી હતી. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં બિલ્ડરના હત્યારાને પકડી પાડ્યો. બિલ્ડરની હત્યા કરનાર આરોપીઓને પકડી પાડી તેનું સરઘસ કાઢ્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આરોપી અશ્વિન સોલંકી અને હિતેશ સોલંકીને કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓ બિલ્ડર સાથે ઝપાઝપી કરી. આરોપીઓ બિલ્ડરને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.
દાહોદમાં પોલીસે જ દારૂની હેરાફેરી કરતી પકડાઈ 3 કોન્સ્ટેબલ રાજસ્થાનથી કારમાં દારૂ ભરીને આવ્યા. બુટલેગરોને પકડતી દાહોદ પોલીસના કેટલાક જવાનો જ બુટલેગર બની ગયા છે. દાહોદમાં પોલીસ કર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડાયા છે. ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા 2 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી હતી. જોકે ગુજરાતમાં ઘૂસતા દાહોદ એલસીબીને બાતમી મળતા એલસીબીએ પીછો કર્યો. આ દરમિયાન એક કારનો અકસ્માત સર્જાતા તેનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો. જોકે અન્ય કારમાં પાયલોટિંગ કરતા 2 કોન્સ્ટેબલ પણ ફરાર થઈ ગયા. પોલીસે ઇંગ્લિશ દારૂ તથા બિયરની 8 પેટી, 112 બોટલ અને અંદાજે 74 લીટરથી વધુ દારૂનો વોશનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કાર સહિત કુલ 5,66,647 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. 3 પોલીસકર્મી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાયો. સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાયેલા 633 શખ્સની યાદી જાહેર કરી. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 633 લોકોની યાદી બનાવી છે. ગુનાખોરીમાં સંડોવાયેલા ઇસમોને પોલીસ વડાની કચેરી તેમજ એલસીબી કચેરી ખાતે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે અગાઉ ગુના કરી ચૂક્યા હોય તેવા આરોપીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા કડક સૂચના આપવામાં આવી છે. બુટલેગરો તેમજ ગેરકાયદેસર ખનીજ ખનન અને વાહન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમોને ગેરકાયદેસર ધંધા બંધ કરવા પણ સૂચન કરાયું છે. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રૂપિયાની ભેટ. 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતને કરોડો રૂપિયાની ભેટ આપી છે. ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના માણસા પહોંચ્યા હતા. અહીં 267 કરોડથી પણ વધારાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ સાથે તેમણે 2036 ઓલિમ્પિક અને સોમનાથ સ્વાભિમાન પર્વ અંગે પણ વાત કરી હતી. તો ગાંધીનગર ખાતે પ્રથમ એનિમલ બાયોસેફ્ટી લેવલ લેબનું ખાતમુહૂર્ત કર્યું, જે ગુજરાતની પ્રથમ બાયોસેફ્ટી લેવલ લેબ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા. આ લેબથી રોગચાળાનું ઝડપથી સંશોધન અને પ્રતિક્રિયા માટે અસરકારક સાબિત થશે અને રાષ્ટ્રીય રાજ્ય સ્તરની બાયોસિક્યુરિટી મજબૂત કરશે. તો સાણંદમાં ફાર્માસ્યુટિકલ એકેડમી ફોર ગ્લોબલ એક્સલન્સનો શિલાન્યાસ કાર્યક્રમમાં અને આણંદના ચાંગામાં ચારુસેટ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના 15મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી. તો સાંજે ખેડાના નડિયાદમાં સંતરામ મંદિરમાં દર્શન કરી પૂજા કરી. રાજકોટના આકાશમાં પતંગની સાથે ચોગા છગ્ગાની રમઝટ જામશે. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન ડે સિરીઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાવાની છે, જેના માટે બંને ટીમ સોમવારે જ રાજકોટ આવી પહોંચી. મંગળવારે બપોરે ન્યૂઝીલેન્ડની ટીમ મેદાન પર નેટ પ્રેક્ટિસ માટે પહોંચી અને પરસેવો પાડ્યો. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સાંજે નેટ પ્રેક્ટિસ કર્યા. મેચને લઈને પોલીસ વિભાગ સતર્ક રહ્યું. પાર્કિંગ માટે કુલ 7 સ્થળો ફાળવવામાં આવ્યા. 5000 4 વ્હીલર અને 2 વ્હીલર માટે વ્યવસ્થા કરાઈ. રાજકોટ જામનગર રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો. સ્ટેડિયમ તેમજ આસપાસ સીસીટીવીથી નજર રખાશે. ચોરીની ઘટનાઓ અટકાવવા 5 ટીમો બનાવાઈ. સુરક્ષા વ્યવસ્થામાં 700થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 1200થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાશે. સુરતમાં 367 બીઆરટીએસ બસના પૈડા થંભી જશે. વાસી ઉત્તરાયણમાં પણ બસ સેવામાં 70%નો કાપ. 2 લાખથી વધુ મુસાફરો પ્રભાવિત થશે. સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 બીઆરટીએસ બસોના પૈડા થંભાવી દેવાનો નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આકરા પગલાં લીધા છે. બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણ કાર્યરત રહેશે નહીં. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર 30% ક્ષમતા સાથે જ દોડશે. આ નિર્ણયને કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા મળશે નહીં, કારણ કે તે દિવસે પણ બસ સેવામાં 70% જેટલો કાપ યથાવત રાખવામાં આવ્યો છે. ઉત્તરાયણને લઈને પતંગ બજારોમાં સુરત પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો. ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસ એલર્ટ મોડમાં છે. ડબગરવાડ પતંગ બજારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ સુરત શહેરમાં ચહલ પહલ વધી ગઈ છે. ખાસ કરીને પતંગ અને દોરીની ખરીદી માટે પ્રખ્યાત ડબગરવાડ પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડ વચ્ચે કોઈ પણ પ્રકારની ચોરી, લૂંટફાટ કે અસામાજિક પ્રવૃત્તિ ન બને તે માટે સુરત પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ડબગરવાડ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં અગાઉ ખરીદી દરમિયાન મોબાઈલ ચોરી, ખિસ્સા કાપુ જેવી ઘટનાઓ સામે આવતી હોવાથી આ વર્ષે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાર વિસ્તારમાં દિવસ રાત સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. યુનિફોર્મમાં તેમજ સાદા વેશમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈ શંકાસ્પદ તત્વો પોલીસની નજરમાંથી બચી ન શકે. પોલીસ માત્ર જમીન સ્તર પર જ નહીં, પરંતુ આસપાસના મકાનોની છત પરથી પણ સતત મોનિટરિંગ કરી રહી છે. સીસીટીવી કેમેરા અને પોલીસ કર્મચારીઓની નજર દ્વારા બજારના દરેક ખૂણે નજર રાખવામાં આવી રહી છે. पतंग सी है जिंदगी आखिर कहाँ तक जाएगी, पतंग सी है ये जिंदगी आखिर कहाँ तक जाएगी,
दौर हो या उम्र एक दिन कट ही जाएगी, दौर हो या उम्र एक दिन कट ही जाएगी। તો સુરત પોલીસે ઉત્તરાયણ માટે આકાશથી જમીન સુધી કડક સુરક્ષા ચક્ર ગોઠવ્યું છે. 260થી વધુ અધિકારીઓ અને 2500 પોલીસ જવાનો સાથે વિશાળ બંદોબસ્ત ગોઠવાયો છે. 800 ટીઆરબી, 1380 હોમગાર્ડ અને એસઆરપીની 5 કંપનીઓ તૈનાત છે. 150 ધાબા પોઈન્ટ્સ પરથી આધુનિક ટેકનોલોજીથી સીધું સુપરવિઝન કરાઈ રહ્યું છે. સીસીટીવી અને બોડી વન કેમેરાથી શહેરભરમાં સતત નજર રખાશે. પીસીઆર વાહન, 112 સેવા અને બાઇક પેટ્રોલિંગ તાત્કાલિક મદદ માટે સજ્જ. તો ચાઇનીઝ દોરી સામે પણ પોલીસે લાલાંક કરી છે. અત્યાર સુધી 44 ગુનાઓ નોંધાયા છે. ઉત્તરાયણના ઠીક એક દિવસ પહેલા વાતાવરણમાં પલટો આવ્યો. તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું. ત્યારે ઉચ્છલ તાલુકામાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી. તો ભર શિયાળે વરસાદથી આસપાસના વાતાવરણમાં ઠંડક અનુભવાય. આ તરફ અમદાવાદમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ગોદાવી રોડ પર અંડરબ્રિજમાં પાણી ભરાય. અંડરબ્રિજમાં ગટરિયું પૂર આવ્યું હતું. ધોરાજીના મોટા ગુંદાળા ગામ પાસે અકસ્માત થયો હતો, જેમાં કારમાં જઈ રહેલું દંપતી ખંડિત થયું. ધોરાજીના મોટા ગુંદાળ ગામ નજીક અકસ્માત થયો. કાર રોડની સાઈડમાં ખાબકી હતી. કારમાં સવાર મિતાલીબેનનું મોત થયું. સુરેન્દ્રનગરના ધાંગધ્રા હાઈવે પર અકસ્માત થયો. બોલેરો પિકઅપ અને રિક્ષા વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેમના પત્નીનું મોત થયું. વાવ-થરાદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. પિકઅપ ડાલામાં ખીચોખીચ મુસાફરો સવાર થઈને જતા નજરે પડ્યા. પિકઅપ ડાલામાં ઘેંટા બકરાની જેમ મુસાફરોને ભર્યા હતા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં 2 દિવસ પહેલા મોટરસાઇકલ ફૂલ સ્પીડે ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી. હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈને પોલીસ આજે રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચતા લોકોના ટોળા એકઠા થયા હતા. લંગડાતા ચાલી રહેલા આરોપીઓની પોલીસે જાહેરમાં જ સરભરા કરી હતી. બંને આરોપીઓની જાહેરમાં સર્વિસ કરી હતી. આરોપીઓને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો, જેથી આરોપીઓ હાથ જોડી માફી માંગતા જોવા મળ્યા. કચ્છના માધાપર ગાંધી સર્કલ પાસે તલવાર લઈને યુવાને ભય ફેલાવ્યો. મંદિરમાંથી તલવાર લાવી જાહેર રોડ પર ફરતો દેખાયો હતો. વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી. નવસારીના જલાલપુરમાં શિક્ષિકાને લગ્નની લાલચ આપી નાણાં પડાવ્યા. મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવાની લાલચ આપી 2,12,000 પડાવ્યા. આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન નામની ફેક આઈડી બનાવી મોહમ્મદ બિલાલના નામે ફેક એકાઉન્ટ બનાવી સંપર્ક કર્યો હતો. ધાર્મિક વિધિને દુઆ કરવાના નામે અલગ અલગ તબક્કે કુલ 2,12,000 રૂપિયા પડાવ્યા હતા. હિન્દુ યુવકે મુસ્લિમ નામ ધારણ કરી લગ્ન કરાવવાના બહાને નાણાં ખંખેર્યા. પોલીસે રાજસ્થાનથી 21 વર્ષીય આરોપીને દબોચ્યો. જૂનાગઢના માંગરોળના રાજકારણમાં ગરમાવો આવ્યો. કોંગ્રેસ અને આપના 16 સભ્યોએ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી. વહીવટી અણાવડતના આર્થિક તંત્ર ખાડે જતા અને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો સહિતના 8 કારણોસર અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી. સુરતના ભેસ્તાન મર્ડર કેસમાં દાલ ચાવલ ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. દાલ ચાવલ ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી. ઊન ખાતે યુવક અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા મણિયાસાના વહાણવટી શિકોતર માતાજી મંદિર સંકુલમાં ઉત્તરાયણ નિમિત્તે માતાજીને અવનવા પતંગનો વિશેષ શણગાર કરવામાં આવ્યો, જેના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો આવ્યા હતા. મંદિરના મહંત દ્વારા પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ પહેલા રાજકોટવાસીઓનો ઉત્સાહ આસમાને. પતંગ બજારમાં ખરીદી માટે થઈ પડાપડી. ઉત્તરાયણના પર્વને લઈને લોકોમાં અનેરા ઉત્સાહનો માહોલ છે. ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલા રાજકોટ સહિત વિવિધ શહેરની પતંગ બજારમાં છેલ્લી ઘડીએ ખરીદી કરવા માટે ભીડ ઉમટી પડી હતી. રાજકોટ શહેરની સદર બજારમાં પતંગ ખરીદવા માટે લાવ થઈ હતી. આ વખતે ઓપરેશન સિંદૂરની થીમવાળી મોદીજીની પતંગ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. આ વર્ષે દોરા અને પતંગમાં 15% જેટલો ભાવ વધારો. ગયા વર્ષે જે પતંગનો પંજો 100 રૂપિયાનો મળતો હતો તે આ વર્ષે 130 થી 140 રૂપિયા સુધી મળી રહ્યો છે. તો દોરાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે 1000 વાર 200 રૂપિયાથી શરૂ થાય છે. જોકે પતંગ અને દોરામાં થયેલ ભાવ વધારાની અસર લોકોમાં નથી જોવા મળી રહી. વેપારીઓનું કહેવું છે કે લોકો પતંગ અને દોરા ખરીદતા સમયે માત્ર ક્વોલિટી જુએ છે, ભાવ નથી જોતા. તેથી મોટી સંખ્યામાં પહોંચી લોકો ખરીદી કરી રહ્યા છે. આ બાજુ જામનગરના પતંગ બજારમાં અવનવા પતંગોને દોરા તેમજ મનોરંજન માટેની વસ્તુઓ ખરીદવા માટે બજારમાં લોકોની ભીડ છે. આ વર્ષે 2026 આઈ લવ ઇન્ડિયા, મોદી હે તો મુમકિન હૈ, 56 કા સેના, પ્રિન્સ સહિતની પતંગમાં વેરાયટીઓ આવી છે. દોરીમાં પણ શિવમ, યોદ્ધા, આરડી, મોનોકાઇટ સહિતની વેરાયટીઓ જોવા મળી છે. આ ઉપરાંત વિવિધ માસ્ક અને સેફટી માટે અલગ અલગ વસ્તુઓ, ટોપી, પીપુડા પણ બજારમાં જોવા મળી રહ્યા છે. ઉત્તરાયણે હવે કોઈ તમારી પતંગ કાપી નહીં શકે. હવે આવી ગયા છે રિમોટથી ઉડતો પતંગ. 4 મિત્રોએ ભેજું લગાવી કલરફુલ પતંગ બનાવ્યો. હવે ઉત્તરાયણે તમે એકવાર પતંગ ચગાવો તો તમારા પતંગ કોઈ કાપી જ નહીં શકે. આ પતંગ પણ દોરી વગર જ ચગી જશે.
જી હા, માનવામાં ન આવે તેવી અશક્ય વાતને શક્ય કરી બતાવી છે બારડોલીના યુવકે. સુરતના યુવા સંશોધક વિકી વખારિયા અને તેની ટીમે ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા એક ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે. યુવકે એક એવો પતંગ તૈયાર કર્યો છે કે જેને ઉડાવવા માટે ન તો દોરી કે ન તો પવનની જરૂર પડશે. દિવસે તો ઠીક, આ પતંગ રાત્રે પણ બટરફ્લાય બની આકાશને રંગોથી ભરી દેશે. આ પતંગ અકસ્માતો તો ઘટાડશે, સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરવાનું પણ માધ્યમ બનશે. વિકીની ટીમે આ સુરતની પતંગ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને ચીન સહિતના આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ઉડાડી વિદેશમાં પણ આપણા દેશનો ડંકો વગાડ્યો છે. ચીનમાં તો તેણે સિલ્વર પ્રાઇઝ જીતી અને ઇન્ડોનેશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પતંગ ઉડાડીને ટેકનોલોજી વિશે ચર્ચા કરવાની તક મેળવી હતી. દોરીથી પક્ષીઓ ઘાયલ થયાનું જાણ થતાં જ દુઃખ થતાં રિમોટ કંટ્રોલ પતંગની સફર શરૂ થઈ. આજે જ્યારે આ પતંગ આકાશમાં ઉડે છે ત્યારે એ જોવા માટે લોકોના ટોળે ઉમટી પડે છે. 4 અલગ અલગ ડિઝાઇનમાં પતંગો બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ આવી 15થી વધુ પતંગો બનાવી છે. એક પતંગ બનાવવાનો ખર્ચ 40 થી 45 હજાર જેટલો થાય છે.